આંભળ્યું નહીં? હા બટન પેન કહી દીધું ઊંઘમાં કાકા ઘોડીલા દાગ બટન ડાયતી રે આમ કહી દો કે નહીં જાય શું કાન પૂછડી વાંકા હે એ સાંભળી જાય છે તો નહીં હા બ્રો છે મોઢામાં જો ને ગંદા હે નાકમાં ચીપડા પીર્યા હે મોઢું જ ન ધોઈને તમને ખોટું કીધું હોય છે હા એ લાગે એવું હો. તમે ઊંઘમાં હતા ને એટલે એમને એટલે એનું તો બધું કહી દો જાઓ એ પ્રધાનભાઈ હા બોલો. આ ઘોડીલાને કાન પૂંછડી વાંકા છે તો સીધા થઈને તમારે હાથે કરી નાખજો એટલે ખોટું મોડું ન થાય હા ભલે દરજી તમારું ઇનામ પણ અહીં ડાક લઈ જજો. એ પ્રધાનભાઈ આવું ત્યાં ભલામણ જો કીધું અને શું લાવું થેલો કે બેગ કે સુટકેસ કે એ કટારો એમને બે ગયા. આવા કામ જ ન રખાય શું કરું આ રાતમાં આ જ વાંચા આવે ઘોડીલા ખેડવીને વેલા સાહેબ પાછા આવજો. અરે રામદેવ, ઘોડીલા ખેલતા ખેલતા આગળ હોઈ જતા, કારણ કે ભૈરવ ભવ્ય નજીક છે. આપણા રાણીયા ચોકમાં તમે ઘોડીલા ખેલો છો અને ઘોડીલા ખેલીને વેલા સાહેબ પાછા આવજો.
સવારી મોટા ભાઈ તમાને સોંપું
દેવી રામદેવ રોવે રે રડિયલ ચોક મારે રોવે છે નાના ભાઈની વાટ વિરામદેવ રોવે છે રડિયલ ચોક મારે આજે ઘેરે રે જાજુ તો માતા અમને પૂછ રે ક્યાં મિલી આવવાના ને રાવીર ક્યાં મિલી આવવાના ને રાવીર ધીરે રે જાજુ તો માતા અમને પૂછ રે આજે ઘીરે રે જાજુ તો પિતા અમને પૂછ રે ક્યાં મેલી આવવાના ને રાભાઈ ઘીરે રે જાજુ તો પિતા અમને પૂછ રે રામ દેવ બોલાવે માનો શ્રી આવે યારે જય તે કઈ રાણી લજો કઈ રામ દેવ બોલાવે માનો શ્રી આવે યારે અરે વિરમદેવ એવો તે મને શું ગજબ થઈ ગયો માતાશ્રી નાના ભાઈ રામદેવ ઘોડે છોડી ને આકાશ માંગે ચાલી ગયા. અરે વિરમદેવ તમે રુદન નો કરો જાઓ તમે તમારા રંગનાલમાં સુઈ જાઓ અમને તમારા પિતાજીને ખબર આપો અરે યહાદે માતા રે બોલાવે પરદાન આવજો રે આવજો રંગીલા રંગ મેલ માતું રે બોલાવે પરદાન આવજો રે આજે માતા જી બોલાવે પરધાને આવી યારે આવ્યા રંગીલા રંગ મેલ માતા જી બોલાવે પરધાને આવી યારે અરે માતાજી અત્યારે મને શા માટે બોલાવ્યો અરે પ્રધાનજી ગજબ થઈ ગયો અરે માતાજી એવો શું ગજબ થઈ ગયું અરે પ્રધાનજી રામદેવ જે ઘોડીનો પરસવા થતા ઘોડીનો લઈને આકાશના માર્ગે ચાલો જશે તો તમારા મહારાજાને ખબર આપો ભલે માતાજી
ધન બોલાવે રાજનયા રે આવજો રાજની દરબાર પર ધન બોલાવે અરે મારા ગજબ થઈ ગયું. અરે પ્રધાનજી એવું તો શું ગજબ થઈ ગયું છે? અરે મહારાજ નાનુડા બાળ રામદેવ લીલુડા ઘોડા પર હસવા થયા અને એ જ ક્ષણે લીલુડો ઘોડો રામદેવજી મહારાજને આકાશને માર્ગે લઈ ગયા છે. એટલા માટે મહારાજ આપને બોલાવ્યા છે. વાહ પ્રભુ વાહ, વાહ મારા નાથ, જો તમારે આવું કરવું હતું તો મને વચન નતું આપવું. શું આપનું વચન જૂઠું છે? અરે પ્રધાનજી કહો મહારાજ. આનો મને કાંઈક દર્દીની કપટ હોય એવું લાગે છે, તો હાલ દર્દીને બોલાવું. ભલે મહારાજ. હે આજે પર ધન હે બોલાવે દરજીયા રે આવજો રાજ ની દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન હે બોલાવે દરજીયા રે આજે પર ધન બોલાવે દરજીયા રે હરિયાણા દે દરબાર રાજમાં સૂર્ય પડ્યા મારા કામ પર ધન બોલાવે દરજીયા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં શા માટે બોલાય? આપને મહારાજા બોલાવે છે. અરે મહારાજાની પ્રણામ. અરે મહારાજ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે દર્દી તને ઇનામ આપવા માટે બોલાવ્યું છે. ઇનામ આપો છે, આપો મારે ઘેર જાવું છે. ઇનામ આપવું હોય તો આપો મારે ઘેર જાવું છે. વાટ બાબલો રડીને મારે રાત. ઇનામ આપવું હોય તે આપો મારે ઘેર જાવું છે. દર્શન જોઈ વાટ બાબલો રડીને કાઢે રાત. ઇનામ આપવું હોય તો આપો મારે ઘેર જાવું છે. અરે મહારાજ, ઇનામ આપવું હોય તો જલ્દી આપી દો. મારે ઘરે દર્દીની વાટ જોવે છે અને બાબલો પણ રડ કરે છે, તો જલ્દી મને ઇનામ આપી દો. અરે દર્દી ઇનામ તો તને આપવામાં તો આવશે જ. અરે દર્દી પહેલા તું એ કહે કે તું ભણી લાવવાને શું કરામત કરી હતી. જે ભણેલા કોઈ નાના બાળ રામદેવ સ્વાર્થ હતા, એ ભણેલો રામદેવને લઈને આકાશના માર્ગે ચાલ્યો ગયો. તો દર્જી તે જ છે તે શું કરામત કરી હતી? અરે મહારાજ, ભણેલામાં મેં કઈ કરામત કરી નથી. ભણેલામાં શું બન્યું અને રામદેવ બાબા આકાશના માર્ગે કેમ ચાલ્યા ગયા મને કઈ ખબર નથી. અરે દર્દી હજી પણ કહું છું તું સત્ય બોલી જા કે તે ભણેલામાં શું કરામત કરી હતી? અરે મહારાજ, હું સત્ય જ કહું છું કે ભણેલામાં મેં કઈ કપટ કરી નથી અને મને કઈ ખબર નથી. પણ જ્યારે પ્રધાનભાઈ મારી પાસે ભણીને લેવા આવ્યા ત્યારે મેં પ્રધાનભાઈને કીધેલું કે લો પ્રધાનભાઈ, આ ભણી લો અને 5 પૂછડી વાંકા છે તો સીધા તમે તમારા હાથે કરી નાખ્યો. પછી પ્રધાનભાઈએ શું કર્યું મને શું ખબર મહારાજ. અરે પ્રધાનજી કહો મહારાજ. આ દર્દી શું કહેશે? અરે મહારાજ, જ્યારે હું દર્દી પાસે ઘોડીલો લેવા ગયો ત્યારે દર્દીએ મને કીધું, લો પ્રધાનજી, આ ઘોડીલાને ગાજ બટન બાકી છે. અરે મહારાજ, આપ જ કહો, ઘોડાને તો કાંઈ ગાજ બટન નતા હશે. અરે પ્રધાનજી તમારી વાત સત્ય છે. આ દર્દી જૂઠું બોલે છે. અરે દર્દી જે હોય તે હજી પણ સત્ય કહી દે કે તે ભણી લેવા શું કરામત કરી હતી? અરે મહારાજ, હું સત્ય જ કહું છું કે ભણીલામાં મેં કઈ કરામત કરી નથી અને શું બન્યું મને કઈ ખબર નથી. અરે પ્રધાનજી
આ દરજી એમ નહીં માને. અરે દરજી હજી પણ કહું છું તું સત્ય બોલી જા. અરે મહારાજ, હું સત્ય જ કહું છું કે ઘોડીલામાં મેં કઈ કરામત કરી નથી. અરે પ્રધાનજી, આ દર્દી એમ નહીં માને. એને સંકટ જેલમાં પૂરું. જ્યાં સુધી નાના બાળ રામદેવ ના આવે ત્યાં સુધી એને છોડતા નહીં. અરે દરજી, આટલો માર ખાવા છતાં તું સાચું નથી બોલતો, તો લાવ હું તને શંકર જેલમાં પૂરું છું. રાજના વાયદા પરદાનના કાયદા ચાલો દરજી ભાઈ જેલમાં. રાજાના વાયદા વરદાનના કાયદા ચાલે મફતલાલ જેલમાં. ચુમકે ઓટલા કરીના ગોટલા તાવો દરજી ભાઈ જેલમાં. છુવાતે ઓટલા દાદા તે રોટલા કરીના ગોટલા હાય મફતલાલ જેલમાં. અરે પ્રધાનજી, અહીંયા આવું જ હોવા અને અહીંયા આવું જ ખાવા મળે છે. અરે હા દરજી, હર કોઈ ગુનેગારને જેલમાં અહીંયા આવું જ ખાવા મળે છે. આહા પ્રભુ, આટલો કેવો કપડાની મેં ચોરી કરી અને મને આટલી બધી સજા મળી. હે મારા નાથ, હે મારા રામા બાપા, મને ખબર નથી, નકર હું આવી ભૂલ ન કરે. મારી વારે આવો મારા રામા બાપા, મારી વારે આવો. અરે એવો દર પુરાણો જાંકટ જેલ મારે. પુરાણો સંકટ જેલ મારે. મારી વારે આવો રામદેવ પીર દર પોકાર પીર તમને તો રે. મારી વારે આવો રામદેવ પીર દર પોકાર પીર તમને તો રે. આયા મારે કોનો એ આધાર દર પોકાર પીર તમને તો રે. આયા મારે કોનો આધાર દર પોકાર પીર તમને તો રે. અરે એવા કાકા ને કુટુંબમાં આયા મારે કોઈ નથી. અરે એવા કાકા રે કુટુંબ આયા મારે કોઈ નથી. મારે મામા એ મોદાર દર પોકાર પીર તમને તો રે. નથી મારે મામા મોદાર દર પોકાર પીર તમને તો રે. અરે એવા માતા ને પિતા રે મારા તારા ગતિ જા. રે એવા માતા ને પિતા રે મારા સ્વર્ગે ગયા. આયા મારે કોનો એ આધાર પુરા
અરે વાજોજે હે દર્દી તું એ મત હારતો નહીં હરે વાજોજે રે દર્દી તું હે મત હારતો નહીં તારી વારે આવે રામદેવ પીર તુજે હે દર્દી તું એ મત હારતો નહીં તારે વારે આવે રામદેવ પીર તુજે રે દર્દી તું હે મત હારતો નહીં આજે તારા રે તોડું ને મેળ્યું મોયા કાઢું તારા રે તોડું ને બેડો મોયે પાડું તોડું તોડું પરડ ના કમાડ તારા રે તોડું ને મેળ્યું મોયા કાઢું થોડું થોડું ભરત ના કમાડ તારા રે થોડું ને બેડો મોયે પાડું તારાજીને કાઢું જલની બહાર તારા રે તોડું ને મેળ્યું મોયા કાઢું દરદને કાઢો જલને બાદ તારા રે થોડું ને બેડો મોયે પાડું અરે દરજી હા પ્રભુ તારે જેલમાં પુરાવાનું કારણ અરે પ્રભુ મારે જાહેરમાં પૂરાનું કારણ એક જ છે કે તમારા પિતાશ્રીએ તમારી માટે અને વિરમદેવજી માટે ઘોડીલો બનાવવા એક લીલું કાપડ આપ્યું હતું એમાંથી મેં ચોરી કરી પ્રભુ. અરે દરજી તારા ઘરની અંદર કેટલા ખાવાવાળા છે કે તારે લીલા કાપડની ચોરી કરવી પડી? અરે પ્રભુ મારી ઘરની માલિકો અમે 12 સભ્ય છીએ. કોણ ઘરે બતાવો. એક ટેબલ ખુરશી પાટીઓ અમે તાણા જણા રે તાણા જણા રે ટેબલ ખુરશી પાટીઓ અમે 3 જણા રે 3 જણા રે સોય રોહન સોયા અમે સોય જણા રે સોય જણા રે સોય દોરો સંતોય અમે 100 જણા રે 100 જણા રે જગાતર પૂછે અમે 9 જણા રે 9 જણા રે જગાતર પતે અમે 9 જણા રે 9 જણા રે ચરજી દર્જન બાબલો અમે 12 જણા રે 12 જણા રે ધરતી દર્દન પાબલો અમે 12 જણા રે 12 જણા રે અરે મારા નાથ આવી રીતે અમે ધરતી માય પર 12 સભ્ય છીએ. અરે દરજી તે જે કંઈ બતાયા એમાંના ખાવાવાળા તો 3 જણ છે. અરે પ્રભુ હે મારા નાથ તમે સમજ્યા નહીં. ખાવા તો અમે 3 જણા છે. પાસ સોય ભાંગે તો મારે સોય લાવવી પડે, કોકડી ખૂટે તો મારે કોકડી લાવવી પડે, બટન ખૂટે તો બટન મારે લાવવા પડે. અરે પ્રભુ આ ખૂટે ખૂટે મારે બધું ભેગું તો કરવું ને. અરે દરજી તમારું 3 જણાનું ખાવાનું કરજે, બાકીનું જે તૂટું રહેશે તો તને રાજમાંથી મળી રહેશે. પણ હવે જો કોઈ દિવસ લીલું કાપડ રામદેવજી માટે ઘોડો બનાવવા માટે આવે તો એમાં તારી દાનત ના બગાડતો. આજે આટલો ગુનો રે મારો માફ કરો. આજે આટલો ગુનો રે તારો માફે કરો. આમે નાયા કરે બોલ આટલો ગુનો રે મારો માફ કરો.
ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ બાપા ચોકડી શેરીઓ માં ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ચોકડીની શેરીઓમાં ઉડે રે ગલાલ આવે રામા ફેર બાપા લીલુડા ઘોડે ચડી આવે રામા ફેર આવે રામા ફેર આવે રામા ફેર લીલોડા ઘોડે ચડી આવે રામા ફેર રે ગલાલ બાપા ચોકડી શેરીઓ માં ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ચોકડીની શેરીઓમાં ઉડે રે ગલાલ આવે રામા ફેર સગુણા ફેર બનીને આવે રામા ફેર આવે રામા ફેર આવે રામા ફેર સગુણના વેર બની આવે રામા ફેર ઉડે રે ગલાલ બાપા ચોકડીની શેરીઓમાં ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ચોકડીની શેરીઓમાં ઉડે રે ગલાલ અમ્મા અમ્મા બિને નાજી ખમા મારા હિન્દવા ફેરને માની ખમા સગુણા રાયને નાજી ખમા મારા હિન્દવા ફેરને માની ખમા તેરે પગે પીરે બારણે પૂરું પગલી પાડી પીરે રૂમા રૂમા હિંદવા પીરને દાદી ખમા મારા ગંગાના રાયને દાદી ખમા અમ્મા બિને નાજી ખમા મારા હિન્દવા ફેરને માની ખમા સગુણા રાયને નાજી ખમા મારા હિન્દવા ફેરને માની ખમા સભે તમાળીઓને હાથમાં કીધીયું કાયું ચડાવે પીર રૂમા રૂમા હિંદવા પીરને દાદી ખમા મારા ગંગાના રાયને દાદી ખમા 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 પીને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા ગંગાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા બોલે રામા પીરની જય હિંદવા પીરની જય લાખે લાખો પોઠું નરન કાળી રે મારું હળદેશનો વરદારો લાખે લાખો પોઠું નરન કાળી રે મારું હળદેશનો વરદારો પોકરણગઢનું ફાધર તે હું કરશું તમને ગમે એ કોઈ પૂછે ને બોલવાનું નહીં નો બોલ્યું કે લાખે લાખો પોઠું ને હર કાઢી રે મારું હળદેશનો લાખો પોટને હરખારી રે મારો વાડ દેશનો વરદારો લાખો યાયો પોકરણગઢના ફાધરે રે મારું હળદેશનો વરદારો તોય
આકાશીભાઈ ગટોરભાઈ લાડિયા તરફથી એક 500 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. બીજા એક 20 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. તારો હાથ ભારે છે આ મને. તું પોટું ને અવાજ નથી દેતો. આમને મારી મારી તો પોટું ઓછી કરી નાખી આની. શું માર્યું? ના ના તો કે તો ખરો મારી મારી ને એક મારી. તું ભલા મને પોટું ને મારસ બહુ જમ કરું તારે તે બેઠી નથી. એ બેઠી નીર નાખી કોઈ નથી બેઠી. હમણાં ચાર વાગ્યો ધરવીને લાયો. હે બારે જવો જોઈ છે તો અરે 4 વાગે તો મને ખબર જ નથી. તું તૂટ્યું. બોલો બોલો એ જો ને મુલકો 4 નો ભૂકો થયો. એ આ ચાલો વાય વાય આયલો મને કામ ન ચાતો હવે મારા આતા કોને મને ભૂખ લાગી આયા પોરો ખાવી આપણે. અરે આ તો છોકરો બોલે એનું કહું. ભૂખ લાગી છે બેટા? હા તો ભૂખ લાગી. તને આરે દીધી માં દીકરી બે છે અને કોણ રાંધવાનું? કોણ ખાય ખાય આમ જોન જેવી થઈ ગઈ. કોઈ ખાવ ખાવ જ કરે. લે એ આતા આમ કેમ કે હે કે ચા તારા આતા નું ખાવ એમ કે ના ખાય આટો ખાવાય છે. આ હાથ વરે આટો હોય એક બે જમણ હારા લાગે. હાથ વરે આટો ખાય. આપણે દળવાનો રિવાજ છે. હે ઈ મને ખબર જ નથી. આ લાગે શું સુરમાં બનાવી. સુરમા તો સુરમું બનાવે તો બનાવ. સુરમું મને ના આવડતું. તો તમને આવડે હું? લાડવા આવડે બનાવવા. રાંધવા મને ભાવતા ના. ઈ કે સુરમું આપણને ના આવડે તો તમે બનાવી નાખો ને. તમે બનાવી નાખો સુરમું બરોબર. બોલે મહેમાન આવ્યા તેમ નથી બનાવી એવું ને એવું બનાવવા. પણ આ કોણ મહેમાન આવ્યું છે? પણ આ આપણી છોડી હે ને એ આતા અને રાત બનાવી દીધી મેં ઠેકાણા ને. એટલે તું કહું સુરમું બનાવી નાખ. આમ આંગળીઓ ચડાવીને એના ભટકે લેવી પડે. શું? રાત મેં છેરો પીને નાખ્યો. ચાલો રે પણ આ સુઈલું ગાળ વિશે સુઈલું ગાળ નાખી એમાં હું ન્યા લઈને ગાળવા. ગાળ કોણ કાઢશે? આલ્યો લગા કાઢી તો જા હા તો હું ગાળ નાખું. ગાળ હાલ. ભાઈ યાર કોદાળિયું કઈ નથી. આવો એવું કઈ ન જોઈએ આ બહુ પૂછી છે તમ તારે. આ મૂર્ખો એટલા મૂર્ખો જ રહ્યો લ્યો. કઈ નો જોઈએ હાચે ગળ લઈ ગયો ભલા મને ભૂખ્યા છે. નામ નહીં પાડ્યું. આ મારી પાસે કોઈ છે. લો હાલો કોઈ છે અડવી લેવી. કોઈ છે મારી પાસે કોઈ છે. ફાડો કરી પાપાનો સુરવો મૂકો લે. ઈ નાનો પડે. ઈ નાનો પડે. ચારે થાય છે. હા તો મને ગાવ બોલો સુરવો મૂકી દો ને માથા પર તકલીફ. હાલો તા મુકા સુરવો લે તું બોલી માયલી પોઈન્ટ લઈ ને. માયલી પોઈન્ટ ભાળી હા ઈ ન્યા છે લે. અહીંયા ન જવું ભલા મને આને આપણે સુલગળ લઈ જઈએ. તો આલ્લા મહિના કાળમાં અત્યારે ઘણી દઈ હોય. તું ગાળ હું ગાળ ગાડું. વનમાં સોયો ગાળે મારો માર દેશનો મારા દારો
બેટા ગાભો લેવો પડે આમાં ધીમે મારું નામ મૂર્ખો પડ્યું હું મૂર્ખો દાવાનો કહેવાય મેં નથી નામ પાડ્યું તો કોને પડ્યું આપણે ભયા પાડ્યું મૂર્ખો તારું નામ કહેવાય પણ તને એટલી નો ખબર પડે કે આ સુઈલ માંથી હેઠું ઉતાર્યું તો ગરમ હોય આપણે બધા મૂર્ખા કહેવાય. ઠીક એવું છે એમ ને બધા મૂર્ખા. બધા હરકા તો હાલો તો હાલે એમ ના. શું હાલો આ કે આપણે બધા મૂર્ખ્યા કહેવાય કોણ બધા આ કે અરે તે એમનું કીધું બધા મૂર્ખ્યા કે આતાનો હાથ ભેગા ગણ્યા આપણે બે ઈ કહું છું. તે તો એવું તું બોલ્યો જ નથી તારે સાંભળવામાં ભલામણા મિસ્ટેક થઈ. હવે તું મૂર્ખો નથી આવડો આ છે હા સાચી લો તું મૂર્ખો હું મૂર્ખો તે મૂર્ખા. એ, હા સીધો મૂર્ખો. સાચી પણ અરે રાખું હા. સાચી લો પેલા મારે બોન્ડ ને સગાડો ઠીક રહી છે હું કહું એમ કહીને કેટલા કરવા ને તું નો સાથ મને નહીં ખબર પડે એટલે તું રવા દે તું રવા તું સાથ નો નહીં આ સાચો મૂર્ખા આ તો સાચી દો ને ભાઈ ઈ પણ જાનનો ભૂખો થયો. ભલે થયો સાવા જો પૂછ્યો એને ખબર તો પડતી સરકારનું જમ એ વીડી વીડી ન લેતો બેટા હો લે ઘર ઘરનું વાહ આ તો કહેતો ના તમે આવું બનાવો. આ શું આ બનાવ્યું આપણે? સૂર્યમું બનાવ્યું છે જેવું લાગ્યું પણ કહેતું ના તેમ બનાવો એમ કહું છો. ભાઈ તારે શું કામ છે પાણી લાય. શું તમે બનાવ્યું છે? તને કીધું ને ફિલ્મ બનાવ્યું હે મારી ડાયટુ પીધી અંબાઈ જાય. આવું કે આવું જમ લાગે. કીધા વગર કેવું લાગે કીધા કઈ વગર તેમ કઈ પૂછો પૂછાવ ને બહુ ખારું થયું. આ તો એમ કહેતો ખબર પડે ને હું પૂછું તો શું આમાં તમે શું નાખ્યું બહુ ખારું લાગે. તારા દાંત આવી ગયા ને અંબાઈ ગયા અંબાઈ. આવી ગયા કંબાઈ ગયા એ એટલે ન ખબર પડે તારા મને એટલે તું સાચી દો મેં છોડી કરીશ મને ભૂખ જ નથી સાખો તો ખાવાનું જ કહેતો બેટા સાચી દો. તો સાયકલ જોને મને માર હાવ એ ના પડે ચાલો બધા સાયકલ ને પૈસા તો મને આતા ના પડે બોલી મેં તો આ તો હું સાખું તું તો સાખો જ નહીં જેમ એને ખબર ન પડતી સખાડું જમ તમે કહેતા હોય તો સાખું તું સાચને આમ જા તું સાચી લો બરાબર બહુ વાર લાગે આંખ પર આમ તો ખરા જ નહીં પણ આ તો લાગે ને પેલા જીભે ચડે પછી ડાયટે ચડે પછી ગળામાં ચડે અને પછી પેટમાં જાય પછી ખબર પડે. આ કેવું લાગે આમ નો લાગે? બહુ લાગે આ તો શરીરમાં બહુ સારું થયું સાચી ખારું ન હોય સુઈનું કોઈ દી અરે ઓલું તમે મિશ્રીના બદલે ઓલું મીઠું ને નાખી દીધું ને દળેલું જ્યાં વખતે એમના મોડું રાખ્યું હતું ત્યાં મીઠું હારે એકે પૂછ્યું એ, આપણે મીઠું હતું ને ઓલા પણ આ કઢીમાં બધું નાખી દીધું હતું. બધું કઢીમાં હતું એટલું બધું નાખી દીધું લો. તો આ તો બહુ સારું શરીરમાં થયું ધીમે બનાવી દઈએ ને હા એ ઓલી ખાય એવી નથી બહુ નથી ઓલી થાય કડવી મોળી એટલે મોળે અને જ્યાં મોળો થોડો ખબર પડે એ રો સાચી જો સેટિંગ કરે ખૂબ ફૂટે થોડી બોલીશ અને હોય એ ખબર સાંભળું જો ઘડી મિલા લઈ જો ઘડી મિલા આ તા ધોકો છો. એલા પણ આ સુરમું તો મને ખારું લાગ્યું ખારું લાગ્યું ખારું છે જ તે બેનું જ ખારું. પોચુમાં સંભાળો ઓછોમાં સંભાળો છે. એ આપા આ બધાને સકારો હું ખોટું નથી કહેતો. આવું થયું આવું. હે એ
મારી મારી બે પોઈતું રવા દીધી. હઉ. લાખે લાખ પોઈઠુંમાં ભાઈ એવું કેમ કહે? લાખે લાખ પોઈઠુંમાં આપણે શું કર્યું તું એ મિત્રે બેટરીનું લૂણ થઈ ગયું શું તું વાત કરે? મારા લાખે લાખ પોઈઠુંમાં સારું સારું લૂણ બધું શું વાત કરે? હા લાખે લાખ પોઈતું. બધી પોઈઠુંમાં તે શું આવ્યું? તે હું કરે તું કેસ ને શું વાત કરે? તું રીતે સાંભળ્યું છું? એને લાગે લાખ તારું બીજું થઈ ગયું છે. ઓલા પણ તેમ કીધું તમને બધી કોઠીમાં બધા બધી આતા બધી સંભાળ લીધી મારી ઉપર વિશ્વાસ ન હતો મારા ભાઈ મોઈકણ મોકલો જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તે લાખે વનમાં પોકું માને રે માનવર દેશનો વરદારો એલા સાંભળો હે બોલ એ બોલ સાંભળો બધા બધા આઈન પર આવતો આઈન પર આવતો બધા આઈન પર વાત કર. હે બોલ સાંભળો બધા એ બોલ સાંભળો તાર બધા કોણ થાય તો બોન જ થાય બીજું શું કેવું બધાય હા. માહિતી કોઈ થાય જ નહીં માઈસી નો થાય બોન કહેવાય માઈસી નો કહેવાય બધાય કોણ બોન જ કહેવાય બધાય બધા એને બધા જોવાના જ હોય. બહાર ગામનો રહ્યો ને બોલો સાંભળો બધા રોતા હોય ને રોતા હોય કે તમને નવીન લાગ્યું? પણ મને એમ થાય નીકળ્યો તો ને બધા રોય ને કે આ છોકરા બધા રોય ચમ રોય પૂછી જોવું એમ ત્યાં તું ઘડી વળી ન પૂછી હા રોતા ઈ મત રોવે શું લેવા રોવો ઈ પૂછ. હા પણ હિંમત કહું હું લેવા રોયો ઈ પૂછતો તો હિંમત પૂછતો તો ચમડો ઈ પૂછતો હિંમત પૂછે ને કે કારણ હોય તો રોતા હોય ને મને આઈ હા એમ. ચમડો તું મને ઓળખાશ? હા કોણ? લાખાભાઈ હા ભાઈ ના અમે તો તારે આઈકુન ચીપડા આટલા તને એવું લાગે ના ના હવે હું ઓળખું હારી રીતે ક્યાં ગામના મારવાઈ ને બારવાડમાં કયું ગામ એ ગામ નું નામ ને થોડી ખબર હોય આ તો અહીંયા આવતા એટલે ખબર જ લાખાભાઈ હું ઓળખું બધું બાપુ એડ્રેસ હોવું જોઈએ પાકું છે એક ઘીરે રૂમ આવ્યા હોય ને તો પાકું હોય તેને ઘીરે લઈ જાઓ કોણે હે તાર લગનમાં નહોતા આયા. હે લગ્ન માં આવ્યો પણ એટલે તમારે ઘીરે નો આવ્યો હોય ને આતા લગન જા કે જાતા રવા દે તું નહોતો. તમને ખબર તો ઓલી દીધા તું હતો નહીં તારા લગન ત્યાં હું જોતો. અરે આપણે આમ જાય ના ત્યાં ઈ આ બીજો બધા સમજુ ત્યાં કોઈ ફૂલ આર નથી કર્યા ઈ ઈ આ છોકરા નો ખબર એટલે હું કહું આ તો ઓળખી જો હાસુ તારો તો એટલે પૂછવું બધા ચમરો હોય બીજા મારી બધી પોચુમાં મીચરી ભરી હતી હા અને ખારું રોગ થઈ ગયું ને એમાં રોગ ને તો હું કરું ભણામાં તો નાતેદારના ઓળખીતો સા બેન તે માયલા હતા એટલે એ અમારા ઘણા એવા ગામડા હું યાદ નથી થોડું જાતું વેચ્યું હોય થોડું જાતું વેચ્યું હોય આ એક શેરું રાશી કયું ગામ હતું? પોકરણગઢ હા તમને કોઈ હામું મળ્યું જ ન્યા એટલે આમાં જેટલા મળતા હોય તો પૂછીશ તું. હામું મળ્યા હોય કંઈક માગ્યું હોય આ ઈ ઓલા આપણે નથી ઓલા કઈ છોકરા માગતા અવાડા પાએ આ એ મોવર ગામના પાદર ઓલા અવાડા પાએ ઓલા જેડી લડેલા આ ઈ ઈવડા ઈ નથી જાતા ને કે હા જેટી દડે રમતા હોય આ ઈવડા ઈ છે લ્યો હું માગ્યું તું કઈ મારા આતાને ખબર હોય પાછો હું મોકલો માણા હું કરે નતો યાર ભારે કરી આપણ તમે નાનક પાડી બોલતી નહીં કે તું કઈ તમારે પાસે માંગતા હતા તું બોલ એનો કોઈ વાંધો નથી મને પણ મારી હારે તું મારી હામો ન બોલતી થૂક ઉડે જેટી શું પૂછે તમને આ છેતરે કોઈ.
એ ઉભા રહીને બોલજો તમ તાર વાંધો નહીં મને ભલે બોલ અમે મને કીધું તું ને ઓલા ફોકરણ કરતા ફાદરે કે આયા કઈ માગે કઈ તમારે કહેવાનું નહીં હું જવાબ દઈ દઈશ તમે કીધું હોય તો શું કીધું તું હા શું કીધું તું? પેલા છોકરા ક્યાં શું આમાં બેસવા નીકળ્યા હા તે મેં કીધું એલા ઈ પણ રાધા કુંવરમાં ઈલા લાગ્યું હે એટલે મેં કીધું ખોટું બોલું મારે જ્યાં અહીંયા કર દેવા પડે હા કીધું એલા મીઠું કહીશું મીઠાનું કર હોય નહીં ખોટું બોલો તી છોકરા લો તો ધીમા મીઠું થઈ ગયું ભગવાન હતા હા એલા લાલો લાવો છોકરાને લ્યા લઈ જાવ ઉભો કર તો આ તા ભગવાન આવડા આવડા આપણે કેવડા આપણા મોટા ધબરા ગબરા આડે એવડા કેવડા હા ગણ્યા ભા ભગવાન ભા આમ તો માખડે અડે એવડા એવડા હોય અમારે તો આવડા આવડા ભગવાન અક્રમ મને આમ સકલ થઈ ગયા તો તે શું છે હવે ભાઈ તે તેમ પાછા જાઓ અને માફી માંગો તો તમારો હતો એવો માલ થઈ જાય શું તું વાત કર તો તમે ચારો હો હું પોકણગઢમાં જ રહું ભગવાન મનમાં તો જય બજારે તું પૂછીશ નહીં બહુ પૂછવું પડે માર નો હારો કે જમની પાસે જવાય ને મારી છોડી હમણે નથી આવી તું પૂછીશ ને આ ઇનામ તો વાદે હા મારા ધંધા કાલ વઈ જ જવાનું છે આ તો ઈ નો ચિંતા કર. જા. આવજો એ ભલે મામા આવજો એ તમે આવજો કીધે હાલો તમે એ હાલો 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 શું રાંધશો શું ખાઈશો જે ખબર હોય ઢોકળા ખવડાવું છું ઢોકળા એ એ ભોંકા ખાવાય તમે આયા રહો અરે ઓ બહુ કિંમતે કરેલો કરો તમે આમંત્રણ આપ્યું છે તમારે ઘરે એવો લગ્નનો પ્રસંગ હોય તમારા લગ્નનો તારે ક્યાં આવજો છોકરા બધા આવશે જાઓ એ ભલે એ આવજો લગતો એ આવજો એ આવજો ઓય પેલું પૂછવું તું કે બેટા આવ આવ પણ હે લાખે લાખો પોઠું ને હલા કાની રે મારું માટે નો વલગારો લાખે લાખો પોઠો હલકારી રે મારું માટે નો વલગારો લાખો આયો પોકળ દુના ભાગને રે મારું માટે નો વલગારો મારવાડ દેશના વણજારા
બાલુડા આખા તારી બોલી તને પડી રે મારવાડ દેશના વડદારા બધું બગડેલો મારા સુધારો રે બારે વરસના બાલુડા તારો બગડેલો માલ સુધારું રે મારવાડ દેશના વડદારા. અરે લખા બોલો પ્રભુ તે તારો ભૂલનો પશ્ચાતાપ કરવા માટે અહીં તું પોકરણગઢ સુધી પાછો આવ્યો છું અને તે કરેલી છે તે ભૂલ તેની તું માફી માંગે છે એટલે જા લખા આ તારો છે માર્ગ જે સાગરનું મીઠું થઈ ગયું હતું એક તારું જુઠાણ તારી કુટિલતા તારો જે અધર્મ એના હિસાબે મારે તને સત્યના માર્ગે લાવવા માટે આ પરચો મારે તને બતાવવો પડ્યો છે પણ તારી ભૂલનું તને ભાન થતા અહીં પોકરણગઢના પાદર સુધી પાછો આવ્યો છું અને તું મારી માફી માંગે છે એટલે જા લખા આ તારો માલ છે હતો એવો ને એવો કરી દઉં છું અને એ માલ એનું તું વેચાણ કરીશ તેના તારે હવે સવાયા નાણા ઉપજશે પણ જોજે લાખા હવે પછીનો તું આ જે તારો વ્યાજખોરું નીતિ તારી જે દાનત છે એને તું સુધારી ધર્મના માર્ગે લેજે સાધુ સંતોની સેવા કરજે જા તારો ઉદ્ધાર થશે. અરે પ્રભુ હવેથી હું ક્યારેય માપતોલ ઓછું નહીં આપું અને વ્યાજ વટામણ નહીં કરું કોઈને હું છેતરીશ નહીં આ વાતમાં હું તમારી આગળ પ્રતિજ્ઞા લઉં છું. યાદે હટનો ગુનો ને અમાર માથે કરો હવેથી નહીં કરીએ ભૂલ હટનો ગુનો ને અમાર માથે કરો આજે આટલો ગુનો રે તમારો માફે કરો હવેથી નવા કરજો ભૂલ આટલો ગુનો રે તમારો માફે કરો. હે તમને માને છે આખી મારવાડી હો આખી ગુજરાત હો ખમ્મા ખમ્મા રે બાપરણું જનડાઈ રે તમને માને છે આખી મારવાડ હો આખી ગુજરાત હો અમ્મા ખમારે બાપા રણું જનાલાય રે. પેલો પટોળે માતા મીંડળ દેને દીધો પેલો પટોળે માતા મીંડળ દેને દીધો વચમાં કુમાં પગડી પારી હો ખમ્મા ખમ્મા રે બાપરણું જનડાઈ રે ખમા ખમા પગલે પાડે હો ખમા ખમારે બાપા રણું જનાલાય રે. બીજો પટોળે બાકી હરજીને દીધો બીજો પટોળે માટે હરજીને દીધો બાકડા બાકડા દોરાયા હો ખમ્મા ખમ્મા રે બાપરણું જનડાઈ રે વાગડા વાગડા દોરાયા હો ખમા ખમારે બાપા રણું જનાલાય રે. ત્રીજો પટોળે ઓલા ગરજીરાને પૂર્યો ત્રીજો પટોળે ઓલા ગજેરાને પૂર્યો સંકટ જાણ છોડાયો ખમ્મા ખમ્મા રે બાપરણું જનડાઈ રે સંકટ જેલ છોડાયો ખમા ખમારે બાપા રણું જનાલાય રે. ચોથો પટોળે લાખા અંજારાને
ભંડારાને ભૂલો તો પાછો રે લાખા ભંડારાને ભૂલો મીઠડીનું લૂણ બનાયું હો ખમ્મા ખમ્મા રે બાપા રણુજા મીઠડીનું લૂણ બનાયો ખમ્મા ખમ્મા રે બાપા રણુજા નારાયણ મૂર્ખા આવો હતા ઓછુમાં બધા સંભાળજો તો લાખે લાખ બધું આપણા મિત્રી હતી ને એનું લૂણ જ્યું તું ને અને લૂણ માં છે ને પાછું મિત્રી થઈ ગઈ હા તા બધી મિત્રી થઈ ગઈ વાંધો નહીં મને પૈસો મળી જતો અરે વળી જાય ને આ કોઈટુમાં સારું લૂણ થાય એટલે બોલો આપણે ફિલ્મો બનાવ્યું કે નહીં હા, આ પસાર કે માં નાખ્યો બધું વેચી બધું કે દેવી હતા અને આપણે હવે કઈ પૈસાની જરૂર નથી તો પૈસા જરૂર નથી તમારે તો ઓલા મારા ભાઈ ને આપ્યા ઈ ક્યાં ઓલા વ્યાજવા આપ્યા ઈ તો આતાને ખબર હોય ને ઈ કે આપણે કઈ જરૂર નથી એટલે એટલે આપણે વ્યાજની જરૂર નથી મૂળગા પાસે આપી દે મુળગા પાસે આપી દે એમ ને હા. ઠીક, તો ભલે બરોબર. આ મેં કીધું મારા ભાઈ લાભ થતો હોય તો પૂછી જોઉં ના ના હાથનું વરાય ગયું આપણે કઈ બનાવજો હાથનું વરાથી અરે. મારું કે હાલે નહીં તારા ભાઈનું નકરું વિચારમાં આ ફિલ્મો મફત ન ફર્યું એ તો મને ભગવાન ભેગા થયા ને કરે વેકુઈ ને હોત પૈસાનો હા તું એ ઘડીકમાં તો મને ખબર જ છે ઘડીકમાં તું ભૂલી જાય એ તો મને ખબર જ છે એટલે જ કીધું ઓલા પૈસા તેમ કે મારે જરૂર નથી તો મેં કીધું મારા ભાઈ ને આપ્યા ઈ હવે આપણે એમને કહીએ પાત્રા પૈસા ગમે તે થાય તો મોકલાવી દે તને હજુ બીજી ન ખબર હા. શું આપણે પૈસાની જરૂર પડે નહીં જરૂર પડે ભગવાને શું કીધું હા એ તમે હાલ્યું ના લે આમાં દાય હતા એમાં છોડીને ખુશ શું કીધું બેટા ભગવાને કીધું કે તમારે હવાયા નાણાં ઉપર છે હવે ના ના કેટલા થાય ખબર પડે રૂપિયા ગાડે ગાડીઓ બાંધ્યો નહીં અરે તો આપણે પૈસા ચા વાપરશું એટલા અરે હજી ઉપજવા દે હા હજી તો વ્યવસાયની બાકી છે સામે આ વેચવા જવું છે ને હાલો, હતા હાલો બોલા શેખ પાસે જવું છે ક્યાં છે જૂના છે પાનાચમ ઓળખો તમે મારે કાયમનો તો ધંધો આ પોચું શું ત્યાં લઈ ગયું હોય પેલા જેવી ને એમની પેટ છે પોચું આ ના રવા દેવી ઈ શેઠિયો જોયા વગર નો માને હાચર નહીં હાચર બોલતો નથી હાચર બોલે છે જેવી હાચર હાચર હાકર ને હાકર કે હાલો પોચું ને લઈ લે એમ તો લે ટીકા કર્યું છે પોચું બીજે એ લાખે લાખો પોઠું કાળી રે મારો વાડ દેખનો વાળદારો લાખો લાખો પોટો ને રે મારો આર દેખનો વાણદારો જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર હાલો 100 રૂપિયા બાબુભાઈ કાણોદરા તરફથી આવે છે બોલો રામા પીરની જય. બીજા 100 રૂપિયા ધીરુભાઈ અલુભાઈ બોલણિયા તરફથી આવે છે બોલો રામા પીરની જય. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર સવારનું કોઈ ગ્રાહક નથી આવ્યું આજે કોક સારો ગ્રાહક આવી જાય તો ભાડે પડી જાય મારે તો ધંધામાં હોટેલ આવી જાય આ દાદા જગત તો ખોલો
જાયગી નહીં જાયગી. હાલો બીજા એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજા એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. આ તો બહુ ગરમી લાગે તો બીજા એક 40 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. આ મૂર્ખા! આ છેતરી ડેલી આવી હોય એવું લાગે છે. ઈ મને એને ખબર થોડોક આગળ આવ્યો એટલે પાકું કહી દઉં. દુકાન દુકાન ના સાહેબ સાહેબ કોણ બેલા બોલો બેલા શું કામ છે જય માતાજી ક્યાંથી આવો બેલા પોકળગઢ થી આજે અહીંયા તું આવ્યો બેલા એટલે તમે ઓલા મિસ્ત્રી રાખો ઈ છે ચોક બીજા બેલા હા હું પોતે હા પોતે હું ભાઈ એવડા ઈ છો હા તો તમે મને ઓળખો નહીં ના પછી જોયા ને પેલા ચાલો એના બેટે ક્યાં બોલતું તમારી છે ભૂલ થતી છે હું તમારી પાસે કેટલી વખત આવ્યો છું તમે મને ઓળખો નહીં વિચાર કરવા દો બેટા અત્યારે બહુ દુકાનદારી વાળા બની ગયા છે ઓળખાણ કાઢી તો વાણી એને ટૂંકું તેને ઉપાડી જાય છે બેટા તારો મને તો યાદ નથી આવતું ભાઈ તમારું નામ શું લાખાભાઈ લાખાભાઈ તો ઘણા ભાઈ ને તમારે કોને ઓળખવા ઘણા લાખાભાઈ હોય આ સિલસિલામાં કેમ કરે એ મારવાડ વાળા ઓલા મિચરી વાળા હા તે ઈ હું લાખાભાઈ જો આજે શું છે બેટા શું છે બોલો એટલે મારે મિચરી વેચવી છે અરે લા આવો બેટા આવો આવો રામ અરે ના બેટા બધા આડે ભળી જાય માણ્યું બધા આડે ભળી જાય તમે બેસવાની કીધું કેવો હડપ લઈને ઉભો થયો કોણ આ વાણિયો પણ શું લાગે હમણાં આમ તો આમ કહેવાય છે બેયને નવરા કોણ આ વાણિયું આદિ હુજી વાણિયું મને છેતરાવતું તે આજ નહીં છેતરો એમ રામા બાપા ઈ હાચું હો બાપાનું શ્રદ્ધા નથી ને વાણિયાનો દીકરો કોડીનો છેતરા ભઈલા વાણિયાનો દીકરો કોડીનો છેતરા આજ છેતરાવે હા બેટા બોલો 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 ભાઈ બોલો તમે મિચરી મારી પાસે 900 પૂછ્યું છે ઓ એટલી જ છે. હું તો મોટો વેવાઈ લીધા કોઈ લઈ લો બોલો ભાવના ભાવના બોલો આ વાણિયો છેતરા લે વાણિયો નો છેતરા બેટના ઉડાડીને વહી જશે વાણિયો વાણિયો નો છેતરા ભાઈ આતા આ વાણિયું મેં કીધું આજ મીઠું મીઠું બોલે પણ પડવાનું થયું આજ છે બોલો બેટા બોલો તું ઘડી ખન આઘા ન લઈ જઈશ જાવું પડે બાર મને કઈ નહીં કોઈ તારે લખાગણી વધી છે ભાઈ ભાઈ બધું વહી ના શું કીધું રડેલું રડેલું સુનાયેલું
રેડિયાનું કે હે એ કોકનું થોડું બોલે આવ્યું નથી તો હું એને સમજો ફરી શું કીધું છે જો રેડિયાનું કે હે રેડેલું છે તમને તો અમારી ભાષા એવી જ લાગે ભૈલા અમારે આવી ભાષા વાપરવી પડે હા વીજળી જોઈ જવો કોઈજુમાં નમૂનો દેખાડો તમને મીઠું લઈને કાયમ પેલા નકળો ઓ ખતરનાક શું વાણ્યા તમારા ગામડા ગામની સાઈડ માંડી એ બોલો ભાઈ તમારો ભાવ બોલો ને પૂછો કે શું ભાવ તારો છે લાગે આવશે ડબલ તો કેવો જ જોઈ છે તારે અડધે માન આવશે 100 આનામાં 20 છે 100 આનામાં કોનામાં 100 ગ્રામ 100 આના અને ભાઈ નો આલે માલ એવો નથી પેલા નકે ડોમડા દઈ દો પણ એવું છે ને વસ્તુ તમારી હજી વીજળી છે ઠાઉજી નો કરો મારે પૈસાની જરૂર છે મારે માલની જરૂર છે ભૈલા પણ આવો નહીં તો તમે કેટલા ભાવ ભરશો છે કઈ ના ભરી બોલો હે મંડુર તો ને અડધે ઇનામ મારે જે બીજા ધંધા વાળા ભાઈ તમે કટર બંધ કરો જે મંદી કેટલો છે વિચાર કેટલો હતો હા પડી લો મારે હમણાં ઓલો લાઈટ બિલ વાળો આવવાનો છે ને પેલા ઈ મને કંટો છે કારણ કે લંગડિયા આટું છું શું કીધું છે લંગડિયા છે મીટર નું કોઈ વાપરતો જ નથી એટલે મને ઈ બીક છે તમે લાભ કરો છો પણ આ માણસ ઓલો લાયા છે પણ જે પૈસા તારે મોકલા ને રોકડા અહીંયા હવે યાર આયા પાણી પણ પેલા પાણીનો દીકરો એકલો તો તે પૈસા ભેદીએ રાખતા નથી ના એક રૂપિયો અહીંયા નહીં રાખવાનો ભૈયા તમને મારી ઉપર વિશ્વાસ તે વિશ્વાસ તો છે પણ આ પૈસાનું કામ છે અને અમે પાણીના દીકરા કહેવાય ધ્યાન કાઢનો મુનિપ કહેવાય અમે ધ્યાન કાઢો અમારે કહેવાય કેવા કહેવાય ઈ જેન જેવી હોય જ્ઞાન સાધુ કે આ ઓલા આ રૂપડા ફેરી નીકળે ઈ હા એટલે તમે છે પૈસા ચારે આપશો એવું પૂછું પૈસા અમે હાલ આ માલ ગોડાઉનમાં મેકાઈ દો પછી તરત તમને ચીઠી કરી દઉં અને તમે મારા ઘરે જાજો સામે ડેલી દેખાય ત્યાં લઈને આવી દેવાનું જ્યાં કાળની ડેરી વાદળી કલરની ડેલી આવશે જ્યાં જીનંદડે લખેલું છે બધા આગળનો દાતા ત્યાં કૂતરું કાઢે છે ભાઈ પછી મને ન કહેતા પાણી અહીં કૂતરા રાખે કૂતરાવાળા નાકામાં દાવાનું કે નહીં ઈ નાકામાં આમ તમે આવ્યા ને અહીંયાથી આ પડી જવાના પેલા પછી અહીંયાથી સીધી ડેલી આવશે જ્યાં જીનંદડે લખેલું મારો પૈસા અહીંયા ઘીરે રોકડા આપી દીશે ને છોકરા આ તમે ટ્રોલી ફોન કરી દઉં ટ્રોલી ફોન શેઠ હું લાખાભાઈ છું પૈસાની બાબતમાં કોઈ ઉપર વિશ્વાસ કરતો નથી એમાં ખાસ કરીને વાણિયા એને તો નહીં આ શું કેવું એ આતા રોકડા નો લેવાય એટલે એને સમજો તો ખરા હું મારા બાપા પાસે ઉભી સાહેબ આની પાસે ચીઠી કરાઈ લેવી આપણે અક્ષરમાં ઉમેર દેવાનો ઈ જ કઈ દેવાનો નથી આપણે સાવનું પેઢીએ જય ઈ જ કરો અત્યારે હુજી મેં તમે અંતે અંતે એ સુબેદાર કર્યો તમે સુબેદાર કર્યો તમ તારે
તમે જ્યાં કોઈ ને એમ લેવા જાય છે મારે સામેની ખડકીમાં જ ગયો છે લાડકી વાળો મારે ઉતાવળ છે પેલા કરો છે તમે મારે જો ચેક કરો હોય તો ચેક કરી લો પછી કહેતા નહીં લો હું આજે આવું આ ઠેક મારા કોઈ એ પેલા છોકરા તું અહીંયા આડો પડે પેલા છે તો સાડી નહીં વાંધો આવે પેલા હા તે હાલો આપણે નક્કી તમતાડે તો ચિઠ્ઠી બનાવી દો બનાવી દો હવે હાલ એ મુનિમ શું કરે છે આજે લાવ ક્યાં ગયો તો કાલે દી એ મુનિમ આ કેટલી મારે ધંધામાં કોટ આવી તમને ખબર છે ગણગણાટિયા આવું ન ચાલે ભૈયા નથી આપતા છે તમને આપો પણ અડધો બાકી રાખો એટલે મારે તો બોલાય ને પેલા હિસાબ કરજો આવશે અમારો હિસાબ 1 રૂપિયા નો પેલા કોઈ નો ઝઘડાય પાણીના નીકળ્યા બીજાને શેઠો એનું શું મુનિમ લાવો લાવો તે લાવો મુનિમ એક નંબર ઓછો થયો